અંદર કરી ગયો હોય ને એવી રીતે ઊભો હોય. આજો કાકડા જો છોકરીઓને આજ ફોટો મોકલીશું. છોકરી વાળા પૂછે ફોટો તો સરસ છે, ક્યાંનો છે? દમણજી ના ને છોકરો નહીં કરો. હવે આનું મોઢું છે એવું લાગશે લોકો હોય. જો શાંતિ રાખ. નથી રાખ્યું. અહીંયા ઘોડો છે, ઘોડા ગાડી છે, પછી ઓલી સ્કૂટર છે. ક્યાં ગયું સ્કૂટર? જો હમણાં આવશે. આવ્યું વચ્ચે વચ્ચે. આ બાજુ બોટ છે. બધું જ છે. આવી રીતે સ્ટોલ્સ છે જ્યાં બિયર ને બધું મળે, એટલે શાંતિ લઈને એમની જ સાદડીઓ હોય છે આવી રીતે. અને સામે દરિયા કિનારો, ત્યાં બેસીને પીવાનું. વાહ ગજબ. અત્યારે મસ્ત સનસેટ થઈ રહ્યો છે એકદમ. ઠંડી ઠંડી હવા આવી રહી છે. ગરમી પણ નથી લાગતી, ઠંડી પણ નહીં, મજા આવે છે. અને આજો વિનય નું બૈરું વિનય ઉઠડો. આ કોણ કહેતો હતો મોટે જેવું લાગે? ઊંટ કહેતો હતો. કોણ કહેતો હતો? જો અમે ઊંટ જો જ બેઠો હોય. જો સેમ ટુ સેમ. ફરી જો ઊંટ 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 આવ્યું. બીના મોડા ઊંટ જેવી જ આવશે ભાઈ. ઊંટ જેવું જ બૈરું આવશે. રાતનું ડિનર કરવા આવ્યો છું. ડિનર લંચમાં હું કન્ફ્યુઝ થઈ ગયો, ખાઈ ખાઈને એટલો ગાળો થઈ ગયો છું. તો ભાઈ ડિનર કરવા આવ્યો છું કુકુ. આગળ કુકુ કરીને કેફે છે જે નાઇટમાં ચાલતું હોય છે. એન્ડ યસ, વાંધો નહીં, જાઓ. હા, બહુ એસ્થેટિક બનાવેલું છે આખું. કુકુ કબાબ એન્ડ બિયર બિરયાની. એનું ઇન્ટિરિયર ફૂલ એકદમ ગોવાવાળી વાઇબ છે એકદમ. હવે દમણ છે એટલે ગોવાવાળી વાઇબ તો રહેવાનું છે. એન્ડ મેચ ચાલે છે ભાઈ, વર્લ્ડ કપ ચાલે ને. સો ફૂડમાં એટલી વસ્તુઓ છે કે તમે જોઈને, હું શું કહું, હું પોતે જોઈને હું ચક્કર ખાઈ ગયો છું. એમાંથી શું ખાવું? હવે આમાંથી અડધી વસ્તુ તો મોકલાઈ દઈશ. શૂટ માટે અને ટેસ્ટ કરવા માટે મંગાવી હતી. આ છે દાલ મખની, આ છે સિઝલર છે પનીરનું, આ છે બિરયાની છે. યસ, વેજ છે. વેજ 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 અહીંયા જે બી ખાવું છે બધું વેજ ખાવું છું. વેજ અને નોન એલ્કોહોલિક. સો ટિક્કી છે બે અલગ અલગ, અને હજુ એક સિઝલર છે. બાપરે. અને સરસ મજાના મોકટેલ્સ. તો કંઈ નહીં, પેટ પૂજા કરીએ. એટલે આજે દમણમાં ગયેલા, બીચ ઉપર ગયા હતા. બહુ મજા કરી. શાંતિથી 3 ભાઈબંધો બેઠા, વાતચીતો કરી. વિચાર છે રાત્રે 12 જઈશું, પણ અત્યારે જમવાનું પહેલાં કરીએ. ફ્રેન્ડ્સ, જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે કયો દિવસ? ચોથો દિવસ. દમણમાં ચોથો દિવસ. પેટ ભરાઈ ગયું છે, હવે ગાડા થઈ ગયા છે. આજે તો 12 ટબમાં જ પડ્યા. એક હાથે 2-3 લોકો પડ્યા. તળાવ ભર નાખ્યો આખો. નાચ્યા નાગા થઈને. મરીઝ લાગે, મરીઝ. એને બહાર રાખજે, મારે લગાવવાનું છે. આજો. પહેલે
જાણે કે એને પેન્ટ પહેરતો જોવા માટે બધા ગાળા છે. કુશેલો તો વાયસીટી નો લાગે છે આમ ફરતા. દસો રેડી થઈ ગયા છે. જમીને ડાયરેક્ટ જઈશું અમે ફરવા. ચલો જી. મસ્ત ત્યાં બેસીએ થોડી વાર રેસ્ટોરન્ટમાં એસીમાં. ઠંડુ થઈ ગયું છે ત્યાં સુધીમાં. મેચ જોતા હતા સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ. એમાં સાઉથ આફ્રિકાની હું બોલું વિકેટ પડે મેં કીધું વિકેટ પડી અને પડતી હતી. આવો બુંદિયાર મોઢું એ મારું. કોઈનું સારું બોલું તો નહીં થતું, પણ ખરાબ બોલું ફટ નહીં થઈ જાય. કંઈ નહીં, નીકળ્યા અમે દમણની ગલીઓ ફરવા માટે. અને બસ દમણનું થોડું ફરશું, ફોટો ક્લિક કરાવીશું અને સનસેટ વખતે બસ જે જગ્યા હતી આપણી બીચ એની આગળ જઈને બેસી જઈશું. સુરતને આથમતા જોઈશું. મજા આવે યાર. આ રોડમાં કેટલો મસ્ત એકદમ શાંત. જો કોઈ જ નહીં. સો અત્યારે જઈએ છીએ અમે લોકો જમપુર બીચ. તો ત્યાં આગળ કાલે જ્યાં ગયેલા ત્યાં જ જવાનું છે. તો એટલે કાલે આપણે નીચે ગયેલા, પણ આજે ઉપરથી રસ્તા પરથી કોઈ લોકેશન જોઈશું જ્યાં ઊભું રહેવાય, ફોટોસ ક્લિક કરાવાય એવી. અને ત્યાંથી થઈને ડાયરેક્ટ એક કલરિંગ બિલ્ડિંગ્સ જેવું છે, તો ત્યાં બહુ મસ્ત ફોટા આવે છે, ત્યાં જઈશું. તો જમપુર બીચ અને ત્યાં આગળ સાઈડમાં ચાલવા માટે આ રીતનો રસ્તો છે કે તો જમપુર બીચ આગળ આપણે કેવું અમદાવાદમાં રિવરફ્રન્ટ છે એવું આખું અહીંયા કોન્ક્રીટનો ચાલવાનો રસ્તો છે છેક સુધી. હા તમે જુઓ. એકચ્યુઅલી કેવું થાય છે કે અહીંયા દરિયો પાછળ જતો રહે છે, બપોર પડે અને ત્યાં સાંજ પડે એટલે થોડું આગળ આવે છે, રાત્રે છેક નજીક આવી જાય છે. પેલું સૂરજનું ઓલું જે અને ચંદ્રનું ગ્રેવિટેશનલ ફોર્સ કેવું કંઈક હોય છે આની પાછળનું. આ બાજુમાં આવી બધી પીળી પીળી લારીઓ છે. એ કેવું પીળી ક્યાં હે? सिलवान दीदी सब उसका है, सब उसका है। मतलब किसी एक ने ले लिया है पूरा? हाँ, किसी एक ने ले लिया है, उसके बाद वो रेंट पे ले। क्या बात है, जाने दो अपना। जो रस्तो मस्त है यहाँ का एकदम आजू बाजू तो हो। કેટલો શાંત બીચ. આ કેટલો રસ્તો કેવો જોરદાર છે, આમ કોઈ મગજમારી વગરનો. કાકડો લુલુ દેખાઈ ગયો. અહીંયા માટી અલગ છે, આપણે રેતી નથી, માટી છે પ્રોપર બ્લેક એકદમ આમ.